નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, એકમ કસોટીની તૈયારી ચાલતી હશે તમારે. આપણે સામાજિક વિજ્ઞાનના 3 પ્રકરણ, પહેલું, 8મું અને 15, એમાં પહેલા પ્રકરણ અને 15મા પ્રકરણનું આપણે પુનરાવર્તન થઈ ગયું. પ્રશ્નો આપી દીધા, પ્રશ્નો કરાયા. હવે પ્રકરણ 8માં પણ આપણે કુદરતી સંસાધનોમાં પણ ટૂંકા પ્રશ્નોની પણ ચર્ચા કરી, ખાલી જગ્યાઓની પણ ચર્ચા કરી, વિકલ્પોવાળા પ્રશ્નો કેવા પૂછાશે, ઉદાહરણ સાથે પણ આપણે વાત કરીએ. હવે આપણે સવિસ્તર પ્રશ્નોમાં ગઈકાલે આપણે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર, ગઈકાલે આપણે માલિકીના આધારે 3, એક તો વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય માલિકી અને વૈશ્વિક માલિકી, એમ આપણે ગઈકાલે એની વાત કરી હતી. વૈશ્વિક સંસાધન, વ્યક્તિગત સંસાધન અને રાષ્ટ્રીય સંસાધન. હવે વાત કરવાની છે વિતરણના આધારે સંસાધનોના પ્રકારો. જો આ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય અથવા આ રીતે પણ પૂછાય, મોટા પ્રશ્ન એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો. વિતરણના આધારે અહીં 4 પ્રકારો પડે છે. પહેલી વાત છે સર્વ સુલભ સંસાધન, જે સરળતાથી આપણને મળે છે એવા સંસાધનો. એવા છે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, આપણને સહેલાઈથી મળે છે. જેવા ઉદાહરણ છે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. હજુ એના માટે આપણે ખર્ચ કરવો પડતો નથી. બીજું છે સામાન્ય સુલભ સંસાધન, જે સામાન્ય રીતે મળે તેવા સંસાધનો. જમીન, જળ, ગૌચર, ગોચર વગેરે આ બધા કેવા છે? સામાન્ય સુલભ સંસાધન. ત્રીજું છે વિરલ સંસાધન. વિરલમાં થોડું એ કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત છે એવા સંસાધનો, જેવા કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને યુરેનિયમ. પછી એકલ સંસાધન. એકલ સંસાધનમાં વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા ખનિજ, 1 કે 2 સ્થળે. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની જે ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડ માંથી જ મળી આવે છે. એટલે આ રીતે વિતરણના આધારે સંસાધનોના પ્રકાર છે. ત્યાર પછી આપણે વાત કરીએ પુનઃપ્રાપ્યતાને આધારે. પુનઃપ્રાપ્યતાના આધારે એમાં વાત કરીએ તો પહેલું છે નવીનીકરણ સંસાધન. નવીનીકરણીય સંસાધન. હવે નવીનીકરણીય સંસાધન એટલે કે જે સંસાધનો પોતાની મેળે છે, જે સંસાધનો પોતાની મેળે ઉત્પન્ન થતા, પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે એટલે કે અખૂટ છે. અખૂટ હોય તેને નવીનીકરણીય
સંસાધનો કહેવાય છે. પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે એને એટલે કે અખૂટ છે એવા સંસાધનો નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઝાડ, પાન, પશુ, પક્ષી આવા સંસાધનો જે સૂર્યપ્રકાશ, વગેરે આ બધા કેવા છે? અખૂટ છે, ફરીથી મેળવી શકાય છે. જ્યારે અનવીનીકરણ સંસાધન, અનવીનીકરણીય એટલે કે જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી, જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી, ફરીથી બનાવી શકાતા નથી. આવા એટલે કે નજીકના ભવિષ્યમાં પણ તેનું ફરીથી નિર્માણ થઈ શકતું નથી. આવા સંસાધનો અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એવા અનવીનીકરણીય એટલે કે એકવાર વપરાઈ ગયા પછી ફરીથી એનો ઉપયોગ થઈ શકતો નથી. જેવા કે ખનિજ તેલ, કોલસો, કુદરતી વાયુ એકવાર વપરાઈ ગયા પછી ફરીથી ઉત્પન્ન થતા નથી. જેવા એને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. આ આપણે પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોની વાત કરીએ. નવીનીકરણીય અને અનવીનીકરણીય. નવીનીકરણીયમાં જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અખૂટ છે એવા સંસાધનો નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. ઝાડ, પાન, પશુ, પક્ષી, સૂર્યપ્રકાશ આવા સંસાધનો નવીનીકરણ. આ શું છે? ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય તમારે. જ્યારે અનવીનીકરણીય એટલે જેને આપણે એકવાર વપરાયા પછી ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, અર્થાત તેને આપણે ફરીથી બનાવી શકતા નથી, એવા સંસાધનો અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. હવે ત્યાર પછી સવિસ્તરમાં નવો પ્રશ્ન છે. કુદરતી સંસાધનોના આયોજન અને કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? આપણે હમણાં જ વાત કરી કેટલાક કુદરતી સંસાધનો અખૂટ છે, કેટલાક કુદરતી સંસાધનો એવા છે કે જે ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી, ફરીથી એનું ઉત્પાદન થતું નથી. એટલે જો આવા જે મર્યાદિત જે કુદરતી સંસાધનો છે એને આવા સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે શું કરવું જોઈએ? કઈ બાબતો વિચારવી જોઈએ? કે આપણે જો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી દઈશું તો આવનાર પેઢી, ભવિષ્યની પેઢીને એનો લાભ મળશે નહીં. એટલે આપણે શું બાબત ધ્યાન રાખવી જોઈએ કે કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા
જે અત્યાર સુધી ઉપયોગમાં લેવાયા છે, વપરાયેલા છે, વપરાયા વિનાના, વપરાયેલા અને વપરાયેલા વિનાના આવા જે સંસાધનોની પ્રાપ્તિ માટે આપણે સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી જોઈએ. પહેલી તો બાબત. બીજી બાબત, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, જે અથવા તો અનવીનીકરણીય, હાલ વાત કરીએ આપણે અનવીનીકરણીય સંસાધનો, તેનો વૈજ્ઞાનિક ઢબે આપણે જે ઉપયોગ થાય એ રીતે સંસાધનો વાપરવા જોઈએ. જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય હોય એવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ કરવો જોઈએ. આજે આપણે જોઈએ છે કે આજે જે સૂર્યપ્રકાશનો આજે મેક્સિમમ ઉપયોગ થાય એ માટે હવે સોલર પ્લાન્ટો પણ નાખવામાં આવે છે. આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. એટલે કે જે સંસાધનોનું પ્રમાણ જેમ બને એમ વધારી શકાય એવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસ. જો આપણે સોલર પ્લાન્ટ, પવન ચક્કી દ્વારા પણ હવે ઉર્જા શક્તિ મેળવી શકીએ છીએ. આવા પ્રયોગો થઈ રહ્યા છે જેનાથી આપણે જે કુદરતી સંસાધનોને આપણે બચાવી શકીએ. ઉર્જાના સ્ત્રોત જે ખનિજ તેલ બચાવી શકીએ, કોલસાને બચાવી શકીએ. બીજું, જે સંસાધનો હાલમાં સસ્તા કે સુલભ હોય, આપણને એમ છે કે જે સસ્તા છે સંસાધનો એટલે આપણે કે વાપરી નાખીએ, તેમને જેમ તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર રીતે જો તેમને સાચવવા જોઈએ એ પણ એક મહત્વની બાબત છે. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ત છે તેને આપણે જાળવી રાખવા જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરી એના વિકલ્પો શોધવા જોઈએ. મેં હાલ વાત કરી કે હવે સોલર પ્લાન્ટ એવા જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ ઉર્જાના સંસાધન બચાવી શકીએ. લાંબા કાળે આપણને ફાયદા પણ થઈ શકે, પ્રદૂષણ મુક્ત પણ બની શકે. બીજું, સરકારે પણ સંસાધનોના સંરક્ષણ માટે કેટલાક કાયદાઓ અને નિયમો પણ બનાવવા જોઈએ. એનાથી પણ આપણે સંરક્ષણ કરી શકીએ. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંસાધનોની બાબતો, સંકળાયેલી બાબતો નાગરિકોને એના વિશે જાણ કરીને જનજાગૃતિ કેળવવી જોઈએ. તો જ આપણે સંસાધનોનું આવું જો આયોજન સંરક્ષણ કરવામાં આવે તો આ બાબતો પર ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ સંસાધનોનું સંરક્ષણ કરી શકીએ. ચલો, હવે ત્યાર પછી નવો મુદ્દો છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. જમીન કઈ રીતે બની હશે, આ નિર્માણ કઈ રીતે થયું હશે? કે જમીનનું જે નિર્માણ તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ આવા પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ, એટલે કે પવનોને કારણે ખડકો ઘસાય, વરસાદના પાણીથી પણ ખડકો ઘસાય, ખવાણ કેટલાક જીવજંતુઓ પણ ખડકોનું ખવાણ કરતા હોય છે. એટલે કે ખવાણ અને ધોવાણ, ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોનું આ જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા જેવા તત્વો ભળેલા હોય છે. જમીન ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિનો સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવાની પણ અસર જોવા મળે છે. પરિણામે જે
વાત કરીએ તે આબોહરા પ્રદેશમાં જુદા જુદા પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયથી એક જ પ્રકારની બનતી હોય છે. એટલે આ રીતે જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડક એટલે મૂળ ખડક, માતૃ ખડકમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. હવે જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતા આ રીતે એના આધારે પાડવામાં આવે છે. હવે વાત કરીએ આપણે કે જમીનના જે પ્રકારો, તમારે એમ પણ પૂછાય કે જમીન એટલે શું? જમીન એટલે પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે, જેમાં ખનિજો, વાયુ એટલે કે ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, હવા જેવા ભળેલા હોય છે અને આ રીતે જમીનનું નિર્માણ થતું હોય છે. હવે જમીનના પ્રકારો, તમારે પ્રશ્ન પૂછાય કે જમીનના પ્રકારો કોને પાડ્યા છે? તો ભારતીય કૃષિ, આ પ્રશ્ન પૂછાય ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ICAR, Indian Council Agriculture Research, જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનને કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જમીનના કેટલા? 8 પ્રકારો. કોના દ્વારા? ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા. 8 કઈ જમીન? એક કાપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ રીતે જમીનના 8 પ્રકારો પાડવામાં આવે છે. પહેલી વાત કરીશું કાપની જમીન. આપણે નકશા દ્વારા અગાઉ પ્રકરણમાં વાત કરી હતી કાપની જમીન. કાપની જમીન કઈ રીતે બને? તમારે પ્રશ્ન પૂછાય કાપની જમીન વિશે માહિતી આપો. તો કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના, ભારતના, તમારે આ પ્રશ્ન પણ પૂછાય, ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં આવેલી. આપણા ભારતના કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં આ જમીન આવેલી છે, કાપની જમીન. હવે આ કાપની જમીન ખાસ કરીને નદીઓ જ્યાં છે ત્યાં, નદીઓના જ્યાં મેદાનો છે ત્યાં આવા પ્રકારની જમીન જોવા મળે છે. નદીઓના નિક્ષેપણથી આ જમીન બનતી હોય છે. ખાસ કરીને આપણે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી આવી કાપની જમીન આવેલી છે ઉત્તરમાં, જે ઉત્તર ભારતનું મેદાન કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશમાં પણ તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની એટલે કે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલું છે. આ જમીનમાં તમારે પ્રશ્ન પૂછાય
કે આ જમીનમાં ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. પૂછાય કાંપની જમીનમાં ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે અહીં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અહીં મોટા ભાગે આ જમીનમાં કઠોળના પાક લેવામાં આવે છે, એનાથી નાઇટ્રોજનની માત્રા વધે છે. આ જમીનમાં ખાસ કરીને ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ તથા તેલીબિયા જેવા પાકો લેવામાં આવે છે. આ કાંપની જમીનની વાત કરીએ. હવે ત્યાર પછી વાત કરીએ રાતી અથવા લાલ જમીન. બીજો પ્રકાર છે રાતી અથવા લાલ જમીન. જો અહીંયા હું તમને કહેતો જાઉં છું કે ટૂંકા પ્રશ્નો પણ આવી જાય છે. અગાઉ પણ મેં વાત કરી, જો મોટો પ્રશ્ન થઈ જાય તો ટૂંકા પ્રશ્નો તમારે પૂછાય કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા જોવા મળે છે, તો 43%. હવે રાતી અથવા લાલ જમીન કુલ ક્ષેત્રફળના લગભગ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% વિસ્તારમાં ફેલાયેલી છે. 19% વિસ્તારમાં આ જમીન આવેલી છે. અહીં ખાસ કરીને રાતી અથવા લાલ જમીન આપણે દક્ષિણ ભારતમાં દક્ષિણના દીપકલ્પ તામિલનાડુથી શરૂ કરીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહાલની ટેકરીઓની, પશ્ચિમમાં કચ્છ સુધી ફેલાયેલી છે. તૂટક ફેલાયેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન એટલે કે રાતી અથવા લાલ જમીન જોવા મળે છે. હવે અહીં કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ ને હાજરીને કારણે આ જમીનનો રંગ લાલ બને છે, નીચે જતા પીળા રંગમાં પણ ફેરવાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. ખાસ કરીને આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી તથા બટાટા જેવા પાકો લેવામાં આવે છે. આ બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકારની વાત કરીએ આપણે કે કાળી જમીન. રાતી જમીન 19% વિસ્તારમાં. હવે આપણે કાળી જમીન ત્રીજો પ્રકાર. હવે આ જમીનને જો ટૂંકો પ્રશ્ન કપાસની જમીન અથવા રેગુલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પાસે કપાસની જમીન અને રેગુલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભારતમાં આ જમીનનો કુલ ક્ષેત્રફળ વિસ્તાર આ જમીનનો કુલ ક્ષેત્રફળ વિસ્તારની વાત કરીએ તો 15% વિસ્તાર. વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે, કાળી જમીન. હવે આ જમીનનો ઉદ્ભવ કઈ રીતે થયો? આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાઓથી, જ્વાળામુખી ફાટ્યા પછી જે લાવા ઠર્યો હશે એમાંથી આ જમીન જે એનો ઉદ્ભવ થયો છે. ખાસ કરીને આ જમીન સમગ્ર મહારાષ્ટ્ર
પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ જ્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ છે કાળી જમીન, જ્યાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અહીં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ એનું પ્રમાણ વધારે જોવા મળે છે. ફળદ્રુપતાની દ્રષ્ટિએ સારી ગણવામાં આવે છે કે આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ અહીં ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે એમાં આ જમીનમાં ફાટ પડી જાય છે, તિરાડો પડી જાય છે. આ જ પ્રકારની જમીનમાં અહીં કપાસના પાક માટે અનુકૂળ હોવાથી એને કપાસની જમીન પણ કહે છે. એટલે કે કપાસ અહીં મુખ્ય પાક લેવામાં આવે છે. આ સિવાય અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના જે પાક પણ લેવામાં આવે છે. આ રીતે આપણે આટલે સુધી 3 પ્રકારો વિશે કાળી જમીન સુધી વાત કરી. ત્યાર પછી આગળ આપણે બીજા તાસમાં વાત કરીશું. થેન્ક યુ. હવે જો જે આવા જે પ્રશ્નો નોંધ કરી દેજો અને એમાંથી ટૂંકા પ્રશ્નો પણ આવે એવી ખાસ તમે મેં જે કીધા એ રીતે તમે નોંધ કરી દેજો. થેન્ક યુ.